ઇન્ફિનિટી રિસર્ચ કેસથી ઝેન્ટિકા ફાર્મા સુધી પાનોલી જીઆઈડીસીની વિવાદાસ્પદ કંપની હવે કાયદેસર દવા ઉત્પાદન તરફ વળી. અંકલેશ્વર તાલુકાના પાનોલી જીઆઈડીસીમાં આવેલ ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની 2022માં દેશમાં સર્જાયેલા સૌથી મોટા ડ્રગ્સ કેસોમાંથી એકના કેન્દ્રમાં આવી હતી. ઓગસ્ટ 2022 દરમિયાન એનસીબી અને ભરૂચ એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં પ્લોટ નંબર 2924/34 ફેઝ 3 પર આવેલા આ યુનિટમાંથી મોટા પાયે નશીલા પદાર્થોના જથ્થાની શોધ થઈ હતી. એનસીબીએ અંદાજે 700 કરોડના મૂલ્યનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જ્યારે ભરૂચ એસઓજી દ્વારા 1382 કરોડની કિંમતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આરોપોને આધારે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ વિશેષ કેસો નોંધાયા હતા. તપાસ દરમિયાન પાનોલીના ચિંતન રાજુભાઈ પાંચેરિયા, જયંત તિવારી, સુરતના હરીશ વાલાણી, ભરૂચના રામેન્દ્ર દીક્ષિત અને મુંબઈના પ્રેમસિંહ સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. હાલ આ તમામ આરોપીઓ જેલમાં જ છે અને મામલો મુંબઈની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં ચાલી રહ્યો છે. ડ્રગ્સ કેસમાં કંપનીના સંચાલનમાં વિક્ષેપ પડતા ઇન્ફિનિટી રિસર્ચ પર લેવાયેલ બેંક ઓફ કર્ણાટકાની લોન પણ બાકી રહી હતી. પરિણામે બેંકે કાનૂની પ્રક્રિયા હેઠળ કંપની પોતાની કસ્ટડીમાં લઈ લીધી. બેંકે કુલ 4 વાર ઓક્શન યોજ્યા: 26 સપ્ટેમ્બર 2023, 5 ફેબ્રુઆરી 2024, 30 માર્ચ 2024 અને 25 એપ્રિલ 2024, જે અંતિમ ઓક્શન રહ્યો હતો. ચોથા ઓક્શનમાં અવિનાશ દિનેશ કુમાર પટેલ, ઉમંગ હસમુખભાઈ પટેલ, ધર્મા ભરતભાઈ મિસ્ત્રી અને પ્રિયંકા ચૌધરીએ આ યુનિટને 13 કરોડ 48 લાખ રૂપિયામાં ખરીદી લીધો હતો. હરાજી પછી કંપનીનું પુનઃગઠન કરવામાં આવ્યું અને હાલ તેનું નવું નામ ઝેન્ટિકા ફાર્મા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે. ફેક્ટરી હવે કાયદેસર ફાર્માસ્યુટિકલ ઉત્પાદનમાં કાર્યરત છે અને નિયમિત પરવાનગીઓ હેઠળ જ દવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે.